પોરબંદરના મુખ્ય હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે લાકડા રાખવાના ગોડાઉનની છત જર્જરિત હોવાને કારણે લાકડાનો જથ્થો પલળી ગયો છે। બીજી તરફ લાકડા કાઢવા ગયેલા દાગ ઉપર સ્લેબના પોપડા ખરતા નાસભાગ મચી હતી। ત્યારે પાલિકા તેના સમારકામના બદલે અડધો કરોડ ખર્ચે પેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલની તજવીજ હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું છે। પોરબંદરમાં મુખ્ય હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અનેક અસુવિધા જોવા મળે છે। ખાસ કરીને લાકડા, છાણા અને ઘાસ સહિતની ચીજો રાખવા માટેનું ગોડાઉન ઘણા વર્ષોથી બિસ્માર છે। છત ઉપરથી પોપડા પડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે। આ ગોડાઉનની દિવાલ પર મસમોટી તિરાડ પડી છે, જેથી ચોમાસામાં વરસાદી પાણી રૂમમાં આવે છે। ગત વર્ષે પણ અનેક લાકડા, છાણા સહિતની ચીજોને વરસાદી પાણી ટપકવાથી નુકસાન થયું હતું। આ વખતે પણ લાકડાનો જથ્થો પલળી ગયો છે। ઉપરાંત 4 દિવસ પૂર્વે લાકડાના ગોડાઉનમાં દાગુ લાકડા કાઢતા હતા ત્યારે છતના પોપડા ખરતા નાસભાગ મચી હતી। હજુ પણ ગોડાઉનમાં સળિયા બહાર લટકી રહ્યા છે અને સમગ્ર સ્લેબ પડું થઈ રહ્યો છે અને ગમે ત્યારે કોઈ ડાઘ ઉપર પડે તો સ્મશાનમાં જ તેનો જીવ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી ગોડાઉનનું તાકીદે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે। આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં આવતા દાગુઓ માટે અસુવિધા જોવા મળે છે, જેમાં મૃતદેહને લાકડામાં અગ્નિદાહ આપ્યા બાદ દાગુઓ માટે જ્યાં બેસવાની વ્યવસ્થા છે તેની છત પણ બિસ્માર બની છે અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે અને તેમાંથી પણ પોપડા ખરી રહ્યા છે। અહીં પંખા પણ નથી, ત્યારે પાલિકાએ તેના સમારકામની કાર્યવાહી કરવાને બદલે અડધા કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને પેવર બ્લોક પાથરવાનું ટેન્ડર બહાર પાડ્યું છે। વાસ્તવમાં પેવર બ્લોકની સ્થિતિ જર્જરિત ગોડાઉન કરતાં ઘણી સારી છે અને તેને બદલાવવાની કોઈ જરૂર પણ જણાતી નથી। તેમ છતાં તેની પાછળ પ્રજાના કરવેરાના અડધો કરોડ ખર્ચવાનો નિર્ણય લેવાતા આશ્ચર્ય સર્જાયું છે। આ અંગે પાલિકાના એન્જિનિયર અજય બારૈયાએ એવું જણાવ્યું હતું કે સમગ્ર સ્મશાનના વિકાસની કામગીરી તબક્કાવાર હાથ ધરાશે। ગોડાઉનના નવીનીકરણ માટે મોટી ગ્રાન્ટની જરૂર છે, આથી આગામી સમયમાં તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલના હિન્દુ સ્મશાનની વિશાળ જગ્યા અને તેના નિર્માણમાં પૂર્વ ધારાસભ્ય વસંતજીભાઈ થકરારનો સિંહ ફાળો રહ્યો છે। તેમના પ્રયત્ન વગર આટલી મોટી જગ્યા સ્મશાન માટે મળી પણ શક્ય નથી। આથી તેમની સ્મૃતિ તાજી રાખવા સ્મશાનમાં જ તેનું વિશાળ કદનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું અને દરેક શહેરીજન અહીં આવે ત્યારે તેઓનું તૈલચિત્ર નિહાળી તેઓના સ્મશાનના નિર્માણ માટેના યોગદાનને અચૂક યાદ કરતા હતા। પરંતુ તૈલચિત્ર જ્યાં રાખવામાં આવ્યું હતું તે ભાગ જર્જરિત બનતા હાલ તે તૈલચિત્ર હટાવી સ્મશાનના સામાન રાખવાના ઓરડામાં બંધ કરાયું છે, જેને પગલે લોકોમાં રોષ જોવા મળે છે અને માનભેર તેઓના તૈલચિત્રનું પુનઃ સ્થાપન કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે। સ્મશાનની આવી દયનીય સ્થિતિ ઘણા સમયથી છે, તેમ છતાં ગત ટર્મના પાલિકા પ્રમુખે શહેરમાં વિવિધ બગીચા પાછળ કરોડોનો ખર્ચ કર્યો હતો। અનેક સ્થળોએ બિનજરૂરી બગીચાનું નિર્માણ પણ કર્યું હતું, જે હજુ પણ લોકાર્પણની રાહ જોઈને બિસ્માર બન્યા છે। પરંતુ સ્મશાનના નવીનીકરણ માટે આંખ આડા કાન કર્યા હોય તેમ ફદિયું પણ ફાળવ્યું ન હતું, જેને કારણે સ્મશાનની હાલત આવી દયનીય બની છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આખું ઓલું છે, ભીનું પાણી પડે છે, બગીડા શું છે, શું કેટલા ટન તો બાપે તો ના થાય।
પાડીને વ્યવસ્થિત નવું બનાવે હરખું મોટું સ્ટોરેજ હરખું થાય એવું. મારે જ પડ્યો હમ જે બેઠા નથી